નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા 136 વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસરી ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા। વાઘોડિયા વિધાનસભાના અને લોકસભાના મતદારો સવારથી સાંજ સુધી તમામ મતદારો કાળઝાળ ગરમીમાં પણ લાઇનમાં ઊભા રહીને મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન કર્યું હતું। સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વાઘોડિયા તાલુકાનું મતદાન 63.75% થયું હતું। શું કહેશો, આજે આપણે મત આપ્યો અહીંયા? લોકશાહીના પર્વની ઉજવણી આપ આજે નંદેસરી ખાતે મારું પોતાનું મતદાન કરીને હું પણ લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જોડાણો છું। આપ જોઈ રહ્યા છો કે સવારે 7 વાગ્યાથી લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પોતાના મતનો અધિકાર, પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી અને લોકશાહીના પર્વની જે ઉજવણી કરી રહ્યા છો। આટલી મોટી ગરમીની અંદર પણ મતદાર ભાઈઓની ખૂબ મોટી લાઈન દરેક જગ્યાએ જોવા મળી છે, એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મતદારો આ પરિણામ અમારા તરફથી ચોક્કસ